શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પવિત્ર પુરુષોત્તમ માસની અમી ધારા 5મી, કમંડળને કડછી. એક ગામ હતું. ગામમાં ગૌર અને ગોરાણી રહે. આખું ગામ એમનું માન જાળવે, એમની આમાન્યા રાખે. ગોર અને ગોરાણી આ માનપાન લાયક, સાવ સાદા, દક્ષિણા જે મળે તેનાથી રાજી, ક્યારેક કશાનું મોહ નહીં. યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે નહીં. યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવેય ચોખ્ખા બ્રાહ્મણના ખોળિયા. ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોના સુખે સુખી, દુઃખે દુઃખી, ધર્મ ધ્યાન, પ્રભુ ભક્તિમાં રહેવાવાળા, વાર હોય, તહેવાર હોય, શ્રાવણ માસ આવે, અધિક માસ કહેતા, પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુવાહુઓને, દીકરીઓને, નાના મોટા સૌને જે કોઈ ઈચ્છા કરે એને પ્રેરણા આપે વ્રત કરવાની, શ્રાવણ માસ એકટાણાને નકોરડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની. અધિક માસ આવે, પુરુષોત્તમ માસ, વ્રત રખાવે, નદીએ નાહવા સૌને સાથે લઈ જાય. પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ. એટલે ગોરાણી મા તો હોય જ હોય, સ્નાન કરાવે અને કાંઠા ગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે. ગીતો ગાતા ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે ને પોતે રાજી થાય. આમ વ્રત નિયમ કરતાં કરતાં ઘટપડ આવ્યું છે. ઘરના કામકાજ થતા નથી, વ્રત નિયમમાં સમય સચવાતો નથી, મોડું થઈ જાય છે, અવસ્થાને લઈને થાકી જવાય છે. કોઈ કાંઈ પૂછે ત્યારે બસ આ એક જ જવાબ હોય. કોઈ કહેલાવો ગોરાણી, થોડું કામ કરી દઉં તો ફટ દઈને ના પાડી દેશે. ના રે મારી દીકરી, મારે નિયમ છે કોઈની સેવા લેવી નહીં કહેતા કહી જાય અને ડગુમગું પોતાનું કામ કરીએ જાય. પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો, ગોરાણીમાં ડગુમગું ઘરકામ કરીને નદીએ નાહવા જાય. ગામની વહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય. પછી ગોરાણી માની રાહ જોતી બેસી રહે. અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી. ગોરાણી માનું મન કોચવાય છે. હે પ્રભુ, હે મારા નાથ, જીવું ત્યાં લગી તો મારો પુરુષોત્તમ માસ નાવાનું, મારું વ્રત, મારો નિયમ નહીં જળવાય કે શું? ગોરાણી માનો માહિલો વલવલાટ કરવા લાગ્યો. પ્રભુ તે સંતાન સુખ ના દીધું, ના માગ્યું. ભક્તિ ભાવથી અધિક માસ વ્રત રાખું છું, કોઈ ખેવના નથી રાખી હો. પરંતુ આ ઘરકામ, મારી ભક્તિમાં, મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે. હવે તો કાંઈ માર્ગ બતાવો. હૈયું રડવા લાગ્યું અને આંખો વાટે આંસુની ધાર બહાર નીકળી આવી. ગળે ડૂમો ભરાઈ ગયો. આગળ બોલી શકાયું નહીં. વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તોનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા. અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ ભગવાન તમે સમજી ગયા? તરત જ કહ્યું, હા દેવી, વહાલા ભક્તોને ભીડ પડી છે, પોકાર કર્યો છે, પણ અહીં તમારે જવાનું છે. પ્રભુ ભગવાન કહે, હા દેવી, કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું, અક્ષય પાત્ર આપવાનું. ભગવાન બોલ્યા, હા, પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હો, હાથો હાથ. ના, હમણાં નહીં. લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે. પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કડછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા. પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી સાંભળી શકે એવી લીલા કરી. હે પ્રભુના વહાલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કડછી છે.
તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળશી વડે થોડું ખખડાવો, પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો, હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો. પરંતુ હા, એનો ખોટો ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખજો, નહીંતર એ કમંડળ કળશી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે. આકાશવાણી બંધ થઈ ગઈ. અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા અને આનંદમાં આવી ગયા. મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો ખરો. મારા દેવ, તારી લીલા અપરંપાર છે. મારા વહાલા, ભલા દીધા કછડી કમંડળ, સુખે નાશું ભક્ત મંડળ. પછી તો હેને પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે. એટલે ગોરાણીમાં હરખાતા ડગુમગુ થતા નદીએ જવા વહેલા નીકળી જાય અને બોલતા જાય, વહુઓ દીકરીઓ, ઝટપટ મારી પાછળ નદીએ આવજો, હું તો ડગુમગુ આ હાલી. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસની વાર હતી ને ગોરાણીને ઘેર કછડીને કમંડળ દેવતાય છે. માગોએ રસોઈ મળે છે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતાં છેક ગામના દરબારની ડેલીએ પહોંચીને દરબાર સાહેબને પસ્તાયાને કાનમાં કહ્યું, બાપુ, ગામમાં ગોરને ઘેર દેવતાય કળશી અને કમંડળ છે, તે પણ સાંભળો તો ખરા. એ કળશી અને કમંડળની પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા થાય એવા માગો એટલે ઘડીમાં હાજર થાય. એમ તો દોડતો ચાકરોને જોઈએ ભામટો ડાહ્યો માહ્યો થઈને આપે તો ઠીક, નકર આંચકીને લ્યો અને લાવો ડેલીએ, બસ ખલાસ. આમ બાપુ કેવાય લખવા જેવું ખરું. ચાકરો ગોરબાપાના ઘેર આવ્યા ને તોર તુમાખીમાં બોલ્યા, ક્યાં છે ગોર? ગોરબાપા, ઘરમાંથી. કોણ છે ભાઈ? બોલતાકને બહાર આવ્યા. જુએ છો તો ઠાકોર સાહેબના ચાકરો. ગોર મહારાજને જોતા એક તાટુક્યો, ક્યાં છે કળશી અને કમંડળ? બાપુ કહે છે, ગોરને ઘેર નહીં, ડેલીએ શોભે. હા, લાવ. આપે છે કે પછી આંચકી લઈએ? ગોરબાપા વિચારે છતાં આગળ શાણ પણ નકામું, એટલે આંગળી ચીંધી તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડી વાર વાહરવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો. કળશીને કમંડળને અડવાનું તો દૂર રહ્યું, જ્યાં એ ક્યારાને જ અડ્યો ને છટ્ટાક ચોંટી ગયો. ઉખડવા જાય છે પણ ઉખડાતું નથી. બીજાને થયું, ઓલ્યો આમ કાં કરે? બીજો દોડ્યો, પેલાની કમર પકડી ખેંચવા જાય અને ચોંટી ગયો. આમ જે આવ્યા ડેલીએથી બધાય ચોંટ્યા. લાઈન થઈ લાંબી. બાપુને થયું, આ જે ગયો ઈ પાછો ન આવ્યો. માળા કથા સાંભળવા બેસી ગયા કે શું? એ આવ્યો ને જ્યાં પેલા છેલ્લાને બરડામાં મારે છે કે એ ચોંટ્યો. મફતનો તમાશો થયો હો એટલે એના આમંત્રણ આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરા આવ્યા ને પછી મોટેરાય આવ્યા. થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે એમ જ લાગે જાણે ગોર મહારાજને ત્યાં મેળો. આ તરફ ઠાકોર ગભરાયો છે, મૂછના વળ ઉતરી ગયા છે, પરસેવે રેબઝેબ. ગોર બાપાને ગોરાણી માને કરગી પડ્યો છે. એટલામાં ઠાકોરના ઘરવાળા રાણી ખબર પડતા દોડી આવી. ગોર મહારાજને ત્યાં બધું જોયું ને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે. રાણી સાત્વિક બાઈ હતી. ઠાકોરની કરતૂતો અને એને ગમતી નહીં, પરંતુ થાય શું, કાંઈ કહી શકાય તો નહીં. દોડી ગોરાણીના પગમાં પડી ખોળો પાથર્યો છે, માફી માગવા લાગી. ગોરબાપા, ગોરાણીમાં, મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માગું છું. તમે તો ભૂદેવ, ધરતીના દેવ, મહારાજ ક્ષમા કરો. રડી પડી છે. ગોરમાને ગોરબાપાનો ને દયા આવી છે, પરંતુ શિક્ષા પોતે કરી નથી, સ્વયં દીનાનાથે કરી છે. એટલે ગોરમાં આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ, પણ ભગવાન એની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે, મુક્ત કરો.
મહારાજ ક્ષમા કરો કહેતા જ આકાશવાણી થઈ, હે રાજા, રાજ નાનું હોય કે મોટું, રાજા રાજા જ કહેવાય અને રાજાનો ધર્મ તું ચૂક્યો છે. રૈયતનું પાલન, રક્ષા, પોષણ અને આબરૂ જોડવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે. તું રાજા થવાને બદલે લૂંટારો થયો, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો. તું સજાને લાયક જ છે, પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે, તેથી તને મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણીને 11 ગાયો આપવાની. દરેક ગાયોના ગળામાં 101 સોના મહોરનો હાર બનાવી પહેરાવી દેવો. બોલ કબૂલ? હા હા, હું દાન કરીશ. મૂર્ખ, દાન નહીં દંડ. હા હા પ્રભુ, હું દંડ આપીશ. મને ક્ષમા કરો, ક્ષમા કરો, મુક્ત કરો. હે રાજા, જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે, યાદ રાખજે. આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ છે. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે. રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોરબાપાને 11 ગાયો સુવર્ણ મહોરના હાર સાથે આપી. પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે. બધે જય જયકાર થયો છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.